i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બોરસદ તાલુકાના યુવાનોનો ભવ્ય ધાર્મિક પ્રવાસ। 35 જેટલી બસોના કાફલા સાથે કોયલા ડુંગર, ખોડલધામ અને વીરપુર તરફ પ્રસ્થાન। નિસરાયાથી રાત્રે 8 વાગે બસોના કાફલાએ કર્યું પ્રસ્થાન। તાલુકાના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં યુવાનો જોડાયા। સામાજિક એકતા અને સૌહાર્દનું જોવા મળ્યું હતું। બોરસદ તાલુકાના યુવાનો દ્વારા કોયલા ડુંગર, ખોડલધામ અને વીરપુરના ધાર્મિક પ્રવાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। પ્રવાસ દરમિયાન યુવાનોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો। આ પ્રવાસમાં યુવાનો ઉપરાંત બોરસદ પાટીદાર, ક્ષત્રિય તથા ઠાકોર સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા। આ પ્રસંગે ક્ષત્રિય આગેવાન વિજય સિરાજ, હિતેશ પટેલ તથા ગુલાબસિંહ પઢિયારને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું। આગેવાનો દ્વારા મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાને પુષ્પાર અર્પણ કરવામાં આવ્યું હતું। આગેવાનોના સહયોગથી આયોજન સફળ। પ્રવાસને સફળ બનાવવા તાલુકાના વિવિધ ગામના આગેવાનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો, જેમાં કમલેશ પટેલ વાલવોડ, ભોલાભાઈ સરપંચ ઉમલાવ, કમલેશ પટેલ સિસવા, ઇન્દ્રસિંહ કિંકલોડ, પ્રતાપસિંહ સરપંચ કઠાણા, ઉમંગ પટેલ, કૈલાસ પટેલ, હર્ષદ પટેલ, યોગેશ પટેલ, વીરપુરસિંહ સરપંચ, કનુભાઈ પરમાર, સનાભાઈ પરમાર, પ્રકાશ પટેલ વાસણા તથા મનસુખ પટેલ વાસણા સહિતના આગેવાનોનો સહયોગ રહ્યો। 35 જેટલી બસો મોટી સંખ્યામાં યુવાનો અને સમાજના અગ્રણીઓની એકસાથે ભાગીદારીથી બોરસદ તાલુકાનો આ ધાર્મિક પ્રવાસ માત્ર યાત્રા નહીં પરંતુ એકતા અને સામાજિક સૌહાર્દનું ઉદાહરણ બન્યો છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। ગુલાબસિંહ, આજ રોજ નિસરાયાથી પ્રવાસનું આયોજન કર્યું છે, શું કહેશો? વિજયસિંહ રાજના આખા આયોજનમાં ધાર્મિક સ્થળોમાં ફરવાનું છે આજે અને આવતીકાલે સાંજ સુધીમાં। એમાં સિદ્ધિ ભવાનીમાં કુળદેવી માતાએ જવાનું છે, જલારામ મંદિરે જવાનું છે અને ખોડલધામ પર જવાનું છે। અને યુવાનો બધા હિલોડે ચડ્યા છે। બોરસદ વિધાનસભા ક્ષેત્રના તમામ યુવાનો ખૂબ જ ઉમંગથી આ પ્રવાસમાં જોડાયા છે અને જે પણ કોઈ યુવાનો બાકી છે એ લોકોને બીજા તબક્કામાં પણ એમને ફરી આમંત્રણ આપવાનું છે અને બધાને લઈ જવાનું છે। વિજયસિંહ, આજ રોજ પ્રવાસનું આયોજન કર્યું છે, શું કહેશો? ઘણા બધા બોરસદ તાલુકાના યુવાનોની એક ઈચ્છા હતી કે એમને એક વખત મા હરસિદ્ધિના ચરણોમાં પ્રાર્થના કરવા માટે કોયલા ડુંગર જવું છે। લગભગ થોડા ઘણા મિત્રો સાથે આ ચર્ચા થઈ હતી અને એમની સાથે અમે બધા આગેવાનો જવાની ગણતરી હતી, પણ જોતામાં તો ઘણા બધા યુવાનો આ પ્રવાસ સાથે અને આ પ્રેમ સાથે જોડાઈ ગયા। આશરે કેટલા લોકો જોડાયા છે વિજયસિંહ? લગભગ આજના પ્રવાસમાં 1800 જેટલા યુવાનો આ પ્રવાસમાં જોડાયા છે। અને કયા કયા ગામોથી આવ્યા છો? અત્યારે બદલપુર છે, કઠાણા છે, રાવણાપુરા છે, ચુવા છે, રૂડેલ છે, નાની શેરડી, મોટી શેરડી છે, અરખાપુરા છે, બોદાલ છે, આ બધા ગામો જોડાયા છે અને આવનારા સમયમાં ઘણા બધા બાકી છે તે બીજા તબક્કામાં એ બધા યુવાનોના આજે ફોન આવ્યા હતા અને એ લોકોને પણ મા હરસિદ્ધિના ચરણોમાં પ્રાર્થના કરવા માટે જવું છે। હરસિદ્ધિ ધામ સિવાય બીજે ક્યાં ક્યાં જવાના છો? મા હરસિદ્ધિના દર્શનો કર્યા પછી રસ્તામાં આવતા પાટીદાર સમાજ આયોજિત જે મા ખોડલધામ, જે વિશ્વ વિખ્યાત મંદિર છે, ત્યાં પણ બધાને દર્શન કરવા લઈ જવાના છીએ અને ત્યાંથી બાપા જલારામના પણ બધાને દર્શન કરવા અમે લઈ જવાના છીએ।